फेसबुक અને વોટ્સઅપ આજે લોકોના જીવનમાં સત્સંગનું માધ્યમ પણ બન્યું છે. ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ સત્સંગનો લાભ લે છે. હું પર્સનલી એવું બિલીવ કરું છું કે જે આપણે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા જેને આપણે સોશિયલ મીડિયા કહીએ એના માધ્યમથી જે આપણે સત્સંગ કરીએ છીએ એ સત્સંગને આપણે ઇન્ફોર્મેશન કહી શકીએ. એજ્યુકેશનનું એ સ્વરૂપ હજી સુધી બન્યું નથી. જેમ ઓનલાઈન સ્ટડીઝ બધા લોકો હવે કરવા લાગ્યા છે, તો એટલે યુગ તો એવું આવી ગયું છે કે લોકો મીડિયાના માધ્યમથી પણ પોતાનું એકેડેમિક્સ પણ ભણી રહ્યા છે આજે, પણ હજી સુધી ભક્તિના ઉત્કર્ષ માટે સોશિયલ મીડિયાએ એ સ્વરૂપ લીધું નથી જે એનું વાસ્તવિક હોવું જોઈએ. તથાપિ ઘણા લોકોને સોશિયલ મીડિયાથી લાભ પણ થાય છે કે જે પુસ્તક ખોલવાનું કે જે કોઈના સાથે બેસીને સત્સંગ કરવાનું છે એ એકાંતમાં પણ એ લોકોને પ્રાપ્ત થઈ જાય છે. કોઈ કોઈ સમયમાં સારી વસ્તુ પણ આવે છે. પરંતુ હું જોઈ રહ્યો છું કે ઘણા સમયથી આ સાંપ્રત સમયમાં આપણે ગણગોરના ઉત્સવમાં છીએ, ગણગોરના મેળામાં છીએ, એટલે થોડું ગણગોર વિષય ખુલાસો કરવો એ દર વર્ષે જરૂરી હોય છે. નવા નવા પાર્ટિસિપેન્ટ્સ હોય, નવા નવા લોકો આ ગણગોરના ક્રમથી જોડાય અને એ લોકોનું પુષ્ટિમાર્ગીય બેકગ્રાઉન્ડ હોય છે અને પુષ્ટિમાર્ગીય બેકગ્રાઉન્ડમાં દૃઢતાથી એવું બતાવ્યું હોય છે કે આપણને કોઈ દિવસે અન્યાશ્રય ન કરવું જોઈએ. અને અન્યાશ્રયના વિષયને લઈને આ બહુ સેન્સિટિવ વિષય છે. જ્યાં સુધી લોકોના પ્રપંચનું અને આપસી સંવાદનું વિષય હોય છે ત્યાં સુધી લોકો બહુ કન્સર્ન્ડ હોય છે કે અન્યાશ્રયનું સ્વરૂપ શું છે. તો એટલે હું અહીંયા થોડો ખુલાસો કરવા માગું છું. હું પણ વાપી ભક્તિ સેતુના નામથી ફેસબુક ઉપર છું. ભક્તિ સેતુ હવેલીનું પણ આપણું એક પેજ છે અને ઘણા પ્રકારથી આ બધા જાણો છો કે અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ્સના માધ્યમથી હવેલીની ઘણી પ્રવૃત્તિઓ, અહીંયાના મેસેજીસ બધાને મળતા હોય છે. તો એ બધાના ચલતે અમને ખબર પડે છે કે ઘણા લોકો એમાં જે વસ્તુ વાયરલ થતી હોય એ બધી વસ્તુનું પોસ્ટ પણ લોકો મૂકે છે. તો શું ચાલી રહ્યું છે સંપ્રદાયમાં? તો સંપ્રદાયમાં એટ લાર્જ આપણે પુષ્ટિમાર્ગનું થોડું વ્યંગાવલોકન હમણાં કહીએ તો સોશિયલ મીડિયાનું પેનોરામિક સર્વે કર્યા પછી એવું ખબર પડે છે કે લોકોને દિગ્ભ્રાંત કરવામાં આવે છે કે આ ગણગોરનું પૂજન જે છે આ બધું અન્યાશ્રય છે. હવે એક વસ્તુ સમજો કે જો આ અન્યાશ્રય હોત, એક દૃષ્ટાંત તરીકે હું તમને એક વસ્તુ કહું તો આ સંપ્રદાયના મૂળભૂત કેન્દ્ર એટલે કે આપણો નાથદ્વારા શ્રીનાથજીના ધામમાં શ્રીનાથજીના પોતાના સાથે આખું ગામ એટલે આખું મેવાડ અને મારવાડ મળીને આ ઉત્સવને ઉજવે છે અને શ્રીનાથજીના ઘરમાં પણ આ મનાવવામાં આવે છે. શ્રીનાથજીનું મંદિર એટલે નાથદ્વારા ધામ આ સંપ્રદાયનું કેન્દ્ર છે અને સંપ્રદાયના કેન્દ્રથી કોઈ દિવસે પણ જે સંપ્રદાયના સિદ્ધાંતોના અનુકૂળ ન હોય એવી વસ્તુનું પ્રચાર પ્રસાર થતું હોય એવું સંભવ હોતું નથી. તો એટલે એક વસ્તુ સમજવી જોઈએ કે એકદમ એક લાર્જ લેમેન્સ લેંગ્વેજ જેને આપણે કહીએ એનાથી પણ આટલું ખબર પડે છે કે જે ઉત્સવ મહોત્સવમાં શ્રીનાથજી પોતે સામેલ થાય છે એમાં આપણે જ્યારે આ ઉત્સવ કરીએ તો આપણે આપણી પ્રસન્નતા માટે નથી કરતા, શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે આપણે આ ઉત્સવ કરીએ. બીજી વસ્તુ બહુ ધ્યાન દેવા લાયક છે, હું દર વખતે કોટ કરું છું કેમ કે મને બહુ એના વાક્ય ઉપર વિશ્વાસ છે. અને વિશ્વાસ શું છે કે આપણા તુલસીદાસજી આજે આ નવરાત્રી રામચંદ્રજીની ચાલે છે તો આ રામનવમી 3 દિવસ પછી આવવાની જ છે. રામચરિત્ર માનસના મંગલાચરણમાં પ્રારંભમાં જ તુલસીદાસજી આપણને બતાવ્યું છે ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ. તમારા અંતરમાં સ્થિત જે ઈશ્વર બિરાજે છે, જે ઠાકોરજી આપણા બધાના હૃદયમાં બિરાજે છે. ગીતાજીમાં ભગવાન કહે છે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેષુ તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ઈશ્વર આપણા બધાના હૃદયમાં બિરાજે છે, પણ એ હૃદયમાં બિરાજમાન ઈશ્વરને તમે ક્યારે જોઈ શકો છો? જ્યાં સુધી તમને ભવાની અને શંકરનું સ્વરૂપ ગણગૌરનું જે સ્વરૂપ છે એ ગણગૌરનું સ્વરૂપ શું છે? શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. પાર્વતીજી છે આપણામાં રહેલી ભગવત પ્રતિની શ્રદ્ધા છે
અને મહાદેવજી જે છે એ આપણા હૃદયમાં રહેલું પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ છે. જ્યાં સુધી મનુષ્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ ન આવે, જ્યાં સુધી મનુષ્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ નહીં આવે, ત્યાં સુધી મનુષ્ય પોતાના હૃદયમાં બિરાજમાન પ્રભુનું દર્શન પણ કરી શકતો નથી. આજે આપણે જે શિવ પાર્વતીનું અહીંયા પૂજન કરીએ છીએ, એ શિવ પાર્વતીના પૂજનમાં આપણે આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં રહેલી આપણી ભક્તિનું જે શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપ છે, એ શ્રદ્ધા અને વિશ્વાસનું આપણે પૂજન કરીએ છીએ. તો તમને જો તમારા ઠાકોરજીની ભક્તિ ઉપર અને તમારી અનન્યતા ઉપર જો વિશ્વાસ હોય, તો એ વિશ્વાસનું દિગ્દર્શન તમે પોતાને ને તમારા સમાજને ને તમારા પરિવારને આ શિવ પાર્વતી રૂપી ગણગોરનું પૂજન કરીને શ્રી રાધાજી જે મુખ્ય આહ્લાદની શક્તિ છે ઠાકોરજીનું, ઠાકોરજીની આહ્લાદની શક્તિ એટલે આહ્લાદ એટલે આનંદનું પરમોત્કૃષ્ટ સ્વરૂપ. જે પરમોત્કૃષ્ટ સ્વરૂપ આનંદનું છે એ સ્વયં શ્રી સ્વામીજી છે. સ્વામીજીના કારણે પ્રભુને સતત સર્વદા આનંદ આવે છે. અને આનંદનું કોઈ ઘનીભૂત સ્વરૂપ હોય તો એ ઠાકોરજી છે, ને દ્રવીભૂત સ્વરૂપ હોય તો શ્રી સ્વામીજી છે, એ સ્વામીજી હોય કે શ્રી અમનાજી હોય, પણ એ શક્તિ રૂપા હોય છે. તો આજે આ શિવ પાર્વતીના રૂપમાં જે આપણા ત્યાં પૂજન થાય છે, એ આપણી ઇન્ડિવિજ્યુઅલ શ્રદ્ધા અને વિશ્વાસનું પૂજન થાય છે. આ નવરાત્રિઓમાં આ ગણગોરનો મેળો આપણી એક સાંસ્કૃતિક વિરાસત છે. એના માધ્યમથી આજે આપણે આપણા વાપીને પણ નાથદ્વારા બનાવીને અહીંયા આપણે આ ઉત્સવને ઉજવીએ છીએ. આ તમારા લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ છે આખા ગણગોરના મેળામાં, જે સ્ટોલ્સથી હોય, પાર્ટિસિપન્ટ્સથી હોય, પરફોર્મન્સથી હોય, ગેમ્સથી હોય, બધાથી હોય, આ નંદરાયજીનું ઘર છે. અને નંદરાયજીના ઘરમાં પ્રત્યેક દેવી દેવતાને સ્થાન અને સમય આપવામાં આવ્યું છે. આપણા ત્યાં ગણેશ પૂજન પણ થાય છે, સરસ્વતી પૂજન પણ થાય છે, લક્ષ્મી પૂજન પણ થાય છે, શસ્ત્ર પૂજન પણ થાય છે, શિવ પાર્વતીનું પૂજન પણ થાય છે. આપણા મહાપ્રભુજીનું સ્વરૂપ જ એ છે, સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે. મહાપ્રભુજી બધી મર્યાદાઓને, જે વેદ મર્યાદાઓ છે, એ વેદ મર્યાદાઓનું રક્ષણ કરવા માટે પધાર્યા છે. ઘણા એવા વૈષ્ણવ સંપ્રદાયો છે કે જે ગણપતિને મહાદેવજીના ગણોનો ગણાધ્યક્ષ માને છે. એ લોકો ગણપતિ પૂજન પણ નથી કરતા. એ સંપ્રદાયો એ સ્થાન ઉપર આદિ પૂજન વિશ્વક્સેનનું કરે છે, એટલે વૈકુંઠના સેનાપતિનું. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વેદના સામે પોતાનું જ્ઞાન બગાડવાનું નહીં. વેદ કહે છે કે આદિ પૂજન ગણપતિની થાય છે, તો આદિ પૂજા ગણપતિની થવી જોઈએ. આપણે વેદથી વધારે વિદ્વાન નથી. તો આપણા સંસ્કૃતિ છે કે વેદ પારદર્શી મહાપ્રભુજીએ બધા જ પ્રકારથી બધા દેવી દેવતાને સમયાનુસાર માન આપ્યું છે. આપણે ત્યાં કોઈ પણ દેવતાનું અપમાન કે એવું નથી કે એમને આપણે હીન માનીએ છીએ, ગૌણ માનીએ છીએ. એમાં પણ વિશેષ કરીને હું શ્રી મહાદેવજી માટે આટલું કહીશ કે જેમ શ્રીમદ ભાગવત કહે છે કે વૈષ્ણવાનામ યથા શંભો, સૌથી મોટા ભક્ત આપણા મહાદેવજી છે, તેવી જ રીતે આપણને સ્વીકારવું જોઈએ અને સમજવું જોઈએ કે મહાદેવજી ફક્ત ભક્ત કે દેવતા નથી, આ ભગવાનના ગુણાવતાર છે. તો જેમ સત્વગુણના અવતાર વિષ્ણુ છે, રજોગુણના અવતાર બ્રહ્મા છે, તેવી રીતે ભગવાનના એટલે પ્રકૃતિ પુરુષના નહીં, પ્રકૃતિ અને પુરુષથી પરે જે પરમાત્મા છે, એ પરમાત્મા નિર્ગુણસ્ય ગુણાત્રય, જે સુબોધની અને ભાગવતમાં કહેવામાં આવ્યું છે, એમાંથી એક ગુણાવતાર છે. તમો ગુણના અવતાર, સંહાર લીલાનું પ્રવર્તન કરનારા એવા મહાદેવજી આપણા હૃદયમાં બિરાજમાન. જેટલા પણ અન્યાશ્રયના બીજા ભાવો હશે ને, જેટલા પણ પ્રકારનું અન્યાશ્રય કોઈ પણ કાયિક, વાચિક, માનસિક આપણાથી થતું હશે, તો હું એવું માનું છું કે આ શિવ પાર્વતી રૂપી શ્રદ્ધા અને વિશ્વાસ ઠાકોરજી પ્રત્યેનું આપણા હૃદયમાં બિરાજીને એ બીજા બધા અન્યાશ્રયનું નિવારણ કરશે. તો એટલે આ પૂજનમાં એટલે શ્રદ્ધા રાખવાની, એટલે અને આનંદથી કરવાનું કે એનાથી આપણી ભક્તિનું શોધન થાય, આપણી ભક્તિનું માર્જન થાય. આજે આપણી ભક્તિનું માર્જન થવું જોઈએ. જેમ બુદ્ધિનું માર્જન થાય, દેહનું માર્જન થાય, તેમ અંતઃકરણનું માર્જન કરવા માટે આ પૂજન છે. અને આ પૂજનમાં તમે વિશેષ રીતે જો કોઈ મંત્ર, તંત્ર, યંત્રનો પ્રયોગ નથી. આપણે એકદમ વ્યવહારિક દૃષ્ટિએ જેમ અતિથિ ઘરે આવે છે, અતિથિને જલપાન કરાવીએ, એનું પૂજન કરીએ, સ્વાગત સત્કાર કરીએ, એને કંઈ ખવડાવીએ, એવી રીતે આપણે ફીકું ને મીઠું ખવડાવીને અને એમને આપણે જલ પીવાવીને આપણે આગ્રહ કરીએ છીએ કે હવે આપ સાનંદ વિદા થાઓ. અને જ્યારે કોઈ આપણા ઘરે આવે ત્યારે આપણે આપણા બધા જે ગુણો છે એના સામે પ્રકટ કરીએ. આજે નંદરાયજીના ઘરમાં, શ્રી યશોદાજીના ઘરમાં સાક્ષાત શિવ અને પાર્વતી પધારે છે અને એનું પૂજન ઠાકોરજી સમેત બધા મળીને આખું બ્રજનું પરિકર કરે છે.
વિશેષ કરીને જે પદો છે આપણા ત્યાંના ગણગોરના, એ બધા ગણગોરના પદોનો આવર્તન તમે કરજો. આ સ્વામીજી પોતાના બધા સખીઓ સાથે જ્યારે ત્યાં પૂજન કરવા પધારે છે ત્યારે એ કેવી રીતે પૂજન કરી રહ્યા છે એ જોવા માટે ઠાકોરજી પણ ત્યાં પધારે છે. તો આજે આ બધું ડાન્સ અને પરફોર્મન્સ કેવલ આપણે વૈષ્ણવોને આચાર્ય બાળકોએ બેસીને નથી જોયું, અપિતુ પ્રભુએ પણ પધારીને અહીંયા અને આ દર્શન કર્યું છે કે કેવી રીતે તમે આ ઉત્સવને ઉત્સાહથી મનાવી રહ્યા છો. તો એટલે હું એટલું કહીશ કે આ બધા જેટલું પણ સોશિયલ મીડિયા ઉપર નોનસેન્સ અને ન્યુસેન્સ ફરે છે એના ઉપર ધ્યાન નહીં આપવાનું, કેમ કે લોકોનું સ્વભાવ છે કે જે એમને ખબર પડે બધાથી એ શેર કરે, એને જ પ્રપંચ કહેવાય. અને પ્રપંચમાં દરેક વસ્તુ જ્ઞાનપ્રદ હોય એવું પણ જરૂરી નથી. તો જ્ઞાન કેટલું લેવાનું કે હા આપણને અન્યાશ્રય કરવાનું નહીં, પણ અન્યાશ્રયનું સ્વરૂપ પણ જોવું જોઈએ કે અહીંયા કઈ રીતે અન્યાશ્રય થાય છે. અને સૌથી મોટી વસ્તુ, એક વસ્તુ હૃદયમાં ગ્રંથિ બાંધી લેજો કે જે વસ્તુમાં તમારા ગુરુ અથવા ગુરુ ઘર પ્રવૃત્ત હોય ને ત્યાં કદાચ અન્યાશ્રય થતું પણ હોય ને તો એનો દોષ ગુરુને લાગશે, પણ તમને તો ગુરુ આજ્ઞા પરિપાલનમાં એનું પુણ્ય જ મળવાનું છે. કેમ કે તમે અનુસરણ પણ કરી રહ્યા છો, તમે અનુસરણ ગુરુ આજ્ઞાનું કરી રહ્યા છો. તો ગુરુ આજ્ઞા પોતાનામાં એક કવચ હોય છે જેનાથી બધાના ભક્તિ અને સન્માર્ગની રક્ષા થાય છે. એટલે વિદ્વદ્ભી સર્વથા શ્રાવ્યમ તેહિ સન્માર્ગ રક્ષકા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સન્માર્ગના રક્ષણ કરવા માટે વિદ્વાનોને આ બધી વસ્તુ સાંભળવી જોઈએ. એટલે આજે મેં સમય કાઢીને આ વસ્તુનો ખુલાસો 2-3 વર્ષ પહેલા પણ આ કર્યું હતું, પરંતુ મને લાગ્યું કે હવે નવા વૈષ્ણવ પણ આ કાર્યક્રમથી જોડાયા છો. આપણા આ મેળાની વૃદ્ધિ આપણને પ્રતિવર્ષ દેખાવામાં આવી રહી છે. પહેલા 30-35 પાર્ટિસિપન્ટ્સ હતા, આજે શતાધિક સૌથી વધારે આપણા પાર્ટિસિપન્ટ્સ થયા છે. તો હું સમજુ છું કે અહીંયા ભક્તિ સેતુના માધ્યમથી બધાની ભક્તિનું વર્ધન થયું છે. તો શ્રી મહાપ્રભુજીની ગુસાઈજીની આ મૂર્તિમંત અને પ્રત્યક્ષ કૃપા છે કે વૈષ્ણવનું જે પ્રકારે ઉત્સાહ વધી રહ્યો છે એનાથી અમને લાગી રહ્યું છે કે અમારું રહેવાનું અહીંયા સહી સાર્થક થઈ રહ્યું છે. તો હું આપ બધાને આના વિષયમાં ખૂબ આશીર્વાદ સહિત અને ધન્યવાદ આપીશ. અને ઘરના મોટા જનાનાઓથી લઈને બધાને હું આગ્રહ કરીશ કે આવી રીતે જ આ કાલે પૂજ્ય પિતૃચરણે બહુ સુંદર વાત કરી કે આ ભક્તિ સેતુ હવેલીનો ઓનલી વુમન્સ પ્રોગ્રામ, ધ સોલ વુમન પ્રોગ્રામ છે. તો વુમન એમ્પાવરમેન્ટ માટે પણ ભક્તિ સેતુ કામ કરી રહ્યો છે કે આખા સ્ત્રી સમુદાય, આખો સ્ત્રી સમાજ આ પ્રોગ્રામને બહુ સુંદર રીતે કન્ડક્ટ કરે છે, ઇન્વોલ્વ કરે છે બધાને, અને આનો ખૂબ આનંદ માને છે. હું અહીંયાના વૈષ્ણવ કાર્યકર્તા, બાલબોધની પાઠશાલા, સુબોધની પાઠશાલા અને અન્ય પણ જેટલી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત અહીંયાના વૈષ્ણવો છે સૌનું ધન્યવાદ કરું છું અને આશીર્વાદ આપું છું કે આપને શ્રી મહાદેવજી અને પાર્વતીજી ગણગોર શ્રીનાથજીની અને નવનીત પ્રિયાજીની સેવામાં, શ્રી બાલકૃષ્ણ દાઉદિયા, શ્રી કુંવરલાલ પ્રભુની સેવામાં વધારે આગળ કરે અને તમારા ઘરે બિરાજમાન પ્રભુ તમારા ઉપર પ્રસન્ન થાય. એના સાથે હું મારા અલ્પ વક્તવ્યને અહીંયા સંપૂર્ણ કરું છું અને બધાથી આગ્રહ કરું છું કે આશ્રયનું પદ કરીને જ અહીંયાથી બધા ઊભા થાય. દ્રઢઈના ચરણ કેવો ભરોસો, દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ નખચંદ્ર છટાવિન સબ યુગ દેવ ભરોસો, દ્રઢઈના ચરણ કે સાધન ઓર નૈયા કરીને જાસો જઈને સુરતા કઈ દયા કરો વિના મોર કો છે ભરોસો, હૃદય ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી કી